હેલો વિદ્યાર્થી મિત્રો, myself Varsha Patel from Urban International School. So today I would like to teach you about the black bug, unit 10, the ultimate companion. कंपेनियन यानी कि साथी एंड अल्टीमेट यानी कि छेवतनो साथी. In previous lecture we are learning about this topic more than today we are going to learn amazing thing. What is this? So it is the question answer from this topic. So let's start the question answer. Okay. First paragraph, Nakula died next. Nakula died next. બાદમાં યાની કે પછી નકુલ મૃત્યુ પામે છે. નકુલ મૃત્યુ પામ્યું. યુધિષ્ઠિર ટોલ્ડ ભીમ. યુધિષ્ઠિરે ભીમને કહ્યું. શું કહ્યું? નકુલ ડાઇડ બિકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. નકુલનું મૃત્યુ થયું કારણ કે તેને તેના શાનું અભિમાન હતું? સુંદરતાનું અભિમાન હતું. ધેન કેમ, પછી આવ્યો વારો કોનો? તો કે અર્જુનનો. અર્જુન્સ ટર્ન. ધેન કેમ અર્જુન ટર્ન્સ. યુધિષ્ઠિર રિમાર્ક યાની ટિપ્પણી કરવી. યુધિષ્ઠિર રિમાર્ક ધેટ અર્જુન હેડ સેડ. અર્જુન કહેતો હતો કે હી કુડ કિલ, તે મારી શકે છે. ધ એનિમીઝ, ધ શત્રુઓને, ઓલ બાય હિમસેલ્ફ, એકલા હાથે એ શત્રુઓને મારી શકે છે. હી હેડ ઇન્સલ્ટેડ ઓલ ધ ગ્રેટ હીરોઝ બાય ધેટ રિમાર્ક. અને આ ટિપ્પણી દ્વારા એણે ઘણાય જે મહાન યોદ્ધાઓ છે એનું અપમાન કર્યું હતું. ધેટ ઇઝ વાય, તેના કારણે હી હેડ ટુ ડાય, તે મૃત્યુ પામ્યું છે. ભીમ એન્ડ યુધિષ્ઠિર કન્ટિન્યુડ વોકિંગ. ભીમ અને યુધિષ્ઠિર શું કરે છે? આગળ ચાલ્યા જ કરે છે. એમનું ચાલવાનું ચાલુ જ રાખ્યું એમણે. ઉપર જે જતા હતા ત્યાં. ભીમ વોઝ ધ લાસ્ટ ટુ ફોલ. અને છેલ્લે યુધિષ્ઠિર અને ભીમ જે હોય છે એમાં ભીમ પણ ઢળી પડે છે. હી કોલ્ડ આઉટ યુધિષ્ઠિર. એ યુધિષ્ઠિરને કહે છે. શું કહે છે? બૂમો પાડીને કહે છે. શું કહે છે? વાય શુડ આઈ ફોલ? હું કેમ ધરી પડ્યો? હું શા માટે મરું? એમ કહે છે કે હું શા માટે મરું? વોટ હેવ આઈ ડન? મારો શું ગુનો છે અથવા મેં શું કર્યું છે? મેં શું ખોટું કર્યું છે? એવા અર્થમાં લેશે. યુધિષ્ઠિર સેડ. યુધિષ્ઠિરે શું કહ્યું? માય ડિયર ભીમ, ઓ મારા વાલા ભીમ, આઈ હેવ ઓલવેઝ લવડ યુ. હું હંમેશા તને ચાહું છું. બટ યુ ઓલ્સો હેડ વન ફોલ્ટ. તારો પણ એક ગુનો છે. શું ગુનો છે? તો કે યુ ઓલવેઝ બોસ્ટેડ, એટલે કે તે હંમેશા ગર્વ રાખ્યો છે. બરાબર? યુ ઓલવેઝ બોસ્ટેડ, તું હંમેશા અભિમાન બડાસ મારે છે. અબાઉટ યોર સ્ટ્રેન્થ, તારી તાકાત માટે તું હંમેશા તારી તાકાતની બડાસ મારે છે. એટલા માટે લિવિંગ ધેમ બિહાઇન્ડ યુધિષ્ઠિર વેન્ટ ઓન. એમને મૂકીને યુધિષ્ઠિર આગળ ચાલ્યા. જો એમના માટે કેટલા સરસ શબ્દ વાપર્યા છે. બરાબર? ઓન એન્ડ ઓન, ઉપર અને ઉપર, એટલે આગળ ને આગળ જતા. ઉપર આગળ જતા હતા ને એટલા માટે ઓન એન્ડ ઓન આપ્યું છે. હી વેન્ટ અલોન, એકલા ચાલ્યા જતા હતા. ઇન સર્ચ ઓફ પીસ, શાના માટે? તો કે શાંતિની શોધ માટે. સો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ વિડીયોમાં આપણે આ ચેપ્ટર જોઈ ગયા છે અને આ ચેપ્ટરમાં જેટલા પણ પેરેગ્રાફના રિલેટેડ જે ક્વેશ્ચન આન્સર છે એ તમને જ્યારે તૈયાર કરવામાં આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા. પ્રશ્નો પૂછાશે જ, ખાસ તમારે તૈયાર કરવાના જ છે. 5 માર્ક્સના પ્રશ્નો માટે અત્યારથી જ જેટલા પણ વિડીયોઝ આવે છે તમારા ચેપ્ટર વાઇઝ, બરાબર, રીડ વાઇઝ, અને આ બુક ખરેખર તમારા માટે બહુ જ કામની છે. વાય? કેમ કે એના કારણે તમારું ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન એના ઉપર પિકઅપ સારી આવશે. સો ઓલવેઝ રીડ આઉટ ધીસ સ્ટોરી બુક, ધ બ્લેક બગ. ઓકે, નાવ
હવે આપણે એના ક્વેશ્ચન આન્સરની શરૂઆત કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની પાંડવાસ એઝ મેન્શન હિયર. હાઉ મેની પાંડવાસ એઝ મેન્શન હિયર. કેટલા પાંડવોની અહીં વાત કરવામાં આવી છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં શરૂઆત કરી હતી નકુલથી, બરાબર. તો પહેલાં કોણ હતું? તો કે નકુલ, ઓકે. પછી યુધિષ્ઠિર, બરાબર. ત્યારબાદ અર્જુન, ત્યારબાદ બીજું કોણ રહ્યું? ભીમ. તો કેટલા પાંડવો થયા? 4 પાંડવો થયા ને આ પેરેગ્રાફના આધારે. તો તમારે આન્સરમાં જેટલા પેરેગ્રાફમાં જેટલા પાંડવોના નામ આપ્યા છે એના આધારે એની ગણતરી લખવાની રહેશે, બરાબર. તો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર શું થશે? તો કે four પાંડવાસ આર મેન્શન હિયર. હાઉ મેની પાંડવાસ એઝ મેન્શન હિયર? 4 પાંડવાસ. How many Pandavas? 4 Pandavas are mentioned here. Okay. Second question. Who are talking here? કોણ અહીં વાતો કરી રહ્યું છે? તમે આ આખા પેરેગ્રાફમાં જોઈ શકો છો કે કોણ વાતો કરી રહ્યું છે આખા પેરેગ્રાફમાં? તો કે ભીમ અને યુધિષ્ઠિર. તો આન્સર કઈ રીતે લખશો? ભીમ એન્ડ યુધિષ્ઠિર આર ટોકિંગ હિયર. ભીમ એન્ડ Yudhishthir are talking here. Okay. Now, third question. Why did Nakula die? Why did Nakula die? મૃત્યુ કેમ પામ્યું નકુલનું? તમને ખબર જ હશે કે એણે એની બ્યુટીનું અભિમાન હતું, બરાબર. તો શું લખશો તમે? નકુલ ડાઈડ બીકોઝ. એટલે સુધી તમે લખી દીધું. ઓકે. નકુલ ડાઈડ બીકોઝ he was proud of his beauty. He was proud of his beauty. He was proud of his beauty. ક્લિયર બેટા? ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર પણ તમને ખ્યાલ આવી ગયો કે 4 પાંડવાસ. પછી બીજા ક્વેશ્ચનમાં ભીમ એન્ડ યુધિષ્ઠિર. ક્લિયર? એન્ડ થર્ડ ક્વેશ્ચન આન્સરમાં he was proud of his beauty. હાફ આન્સર તો તમને ઇન ક્વેશ્ચનમાં જ મળી જાય છે, રાઈટ બેટા? ઓકે. નાઉ ફોર્થ ક્વેશ્ચન. Arjun died because he boasted about his strength. You know that this sentence is absolutely right. So, what will the answer? The true or false? Okay, give me answer. Yes. Arjun died. Who died because boasted about his strength? So Bhim. But here the name mentioned is Arjun. So this sentence is false. So what is the answer? The false. Okay. The answer is false because the Bhim died because he boasted about his strength. Arjun did not die about his strength. Okay. Now, fifth question. What did you Yudhishthir do at last? What did Yudhishthir do at last? What did you ના આવશે બેટા? ક્વેશ્ચનમાં થોડુંક ભૂલ છે. What did Yudhishthir do at last? છેલ્લે એણે શું કર્યું? એ જ્યારે છેલ્લે બોલે છે મરવાની શાંતિ, જ્યારે ભીમ મૃત્યુ પામે છે ત્યારે એ બધાને છોડીને એકલો આગળ ને આગળ જાય છે ને પર્વતો ઉપર. તો એ શા માટે જાય છે? તો શું કરે છે છેલ્લે? તો એટ લાસ્ટ, અંતે અથવા તો એટ લાસ્ટ યુધિષ્ઠિર લેફ્ટ them behind and went on in search of peace. At last Yudhishthir left them behind and went on in search of peace. Okay. So 1 to 5 ક્વેશ્ચનના આન્સર તમારે રાઇટ ડાઉન કરી દેવાના રહેશે. ઓકે. ટુ રાઇટ ઇન યોર નોટબુક ધીસ ક્વેશ્ચન ઓર આન્સર. ઓલ્સો રાઇટ this topic. Also write the words about this topic. Okay. And also write the meaning and pronunciation also. Okay beta. Now હવે સેકન્ડ પેરેગ્રાફ આપણે જોઈશું બેટા. સેકન્ડ પેરેગ્રાફ છે જે ચેપ્ટર જેટલું ચાલ્યું છે એના રિલેટેડ જ છે બેટા. ઓકે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી આર લર્નિંગ ધી
all paragraph. A dog had been following Pandava since they left Hastinapur. જ્યારથી તેમણે હસ્તિનાપુર છોડ્યું હતું, સિન્સ દે જ્યારે પાંડવોએ હસ્તિનાપુર જ્યારથી છોડ્યું હતું, અ ડોગ હેડ બીન ફોલોઈંગ પાંડવા, ડોગ હતો, કૂતરો હતો, તે પાંડવોની પાછળ પાછળ જતો હતો, છેલ્લે સુધી હતો. ઇટ અકમ્પનીડ ધેમ, તે એમની સાથે જ હતો. ઓલ થ્રુ ધ જર્ની દરમિયાન, પ્રવાસ દરમિયાન બધે જ એ એમની સાથે હતો. ઇટ ફોલોડ યુધિષ્ઠિરા ઇવન વેન હી વોઝ લેફ્ટ અલોન. એ ફોલો આઉટ કરે છે યુધિષ્ઠિરનું, ઇવન જ્યાં સુધી, વેન હી વોઝ લેફ્ટ અલોન, જ્યાં સુધી એ એકલો પડી જાય છે ત્યાં સુધી એની પાછળ પાછળ આ જે ડોગ હોય છે તે જાય છે. યુધિષ્ઠિર કન્ટિન્યુડ ટુ ક્લાઇમ્બ અપ, યુધિષ્ઠિરે આગળ ચડવાનું ચાલુ જ રાખ્યું. ધ માઉન્ટેન પથ, જે પર્વતમાળાનો જે રસ્તો હતો ત્યાં આગળ ને આગળ એના ઉપર ચડવાનું ચાલુ જ રાખ્યું. કોણે? તો યુધિષ્ઠિરે. વેન હી કોના માટે વપરાયું છે બેટા? યુધિષ્ઠિર માટે. જ્યારે, અહીં ક્યારે એમ નથી લેવાનું, જ્યારે હી વોઝ એટ ધ એન્ડ, જ્યારે એ અંતમાં હતો, જ્યારે પહોંચવા આવ્યો હતો. ઓફ હિઝ જર્ની, જ્યારે એની જર્ની, એની જે યાત્રા એણે શરૂ કરી હતી અને એનો અંત હતો, એટલે કે પૂરી થવા આવી હતી. હી સો, એણે કંઈક જોયું. શું જોયું? અ સ્ટ્રેન્જ, એક વિચિત્ર લાઇટ, પ્રકાશ. ઓલ અરાઉન્ડ હિમ, એની બધી ચારે તરફ એણે એક પ્રકાશ જોયો. હી રેકોગ્નાઇઝ, એ જાણતો હતો અથવા ઓળખતો હતો ઇન્દ્રને ઓળખતો હતો. ધ કિંગ ઓફ ધ ગોડ્સ, અહીં આપણે દેવોના દેવ કહી શકીએ અથવા તો દેવોના રાજા. કમિંગ ટુવર્ડ્સ હિમ, તેની સામે આવે છે. ઇન હિઝ ચેરિયટ, એના રથમાંથી, બરાબર. વેન હી કેમ ક્લોઝ, જ્યારે એ એકદમ નજીક આવે છે. ઇન્દ્ર સ્ટેપ્ડ ડાઉન, ઇન્દ્ર રથમાંથી બહાર ઉપડે છે, સ્ટેપ્ડ ડાઉન કરે છે. ઓકે, ફ્રોમ ધ ચેરિયટ, રથમાંથી એ બહાર આવે છે. એન્ડ સેડ, અને શું કહે છે? ગેટ ઇન ટુ ધ ચેરિયટ. શું કહે છે? ગેટ ઇન ટુ ધ ચેરિયટ. કોને કહે છે? યુધિષ્ઠિરને. ત્યારે યુધિષ્ઠિરે શું જવાબ આપ્યો? યુધિષ્ઠિર સેડ, આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ. એને ઇન્દ્રદેવ શું કહે છે? આઈ હેવ કમ હિયર, હું અહીં આવ્યો છું. શાના માટે? ટુ ટેક યુ, તને લેવા માટે. ટુ હેવન, ક્યાં લઈ જવા માટે? તો કે સ્વર્ગમાં. બટ યુધિષ્ઠિર રિફ્યુઝ એટલે કે નકારે છે. ના કહે છે. ટુ ડુ સો, આવું કરવા માટે ના કહે છે કે હું ઉપર આવી શકું નહીં. કેમ? બિકોઝ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન, કારણ કે તેને હેવનમાં યાની કે સ્વર્ગમાં જવું હતું નહીં. શા માટે જ સ્વર્ગમાં નહોતું જવું? તો કે વિધાઉટ હિઝ બ્રધર એન્ડ દ્રૌપદી, એના ભાઈઓ વગર અને દ્રૌપદી વગર એને ક્યાં નહોતું જવું? સ્વર્ગમાં. કોને? તો કે યુધિષ્ઠિર. તેથી તે ના કહે છે. શું કહે છે? બિકોઝ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન વિધાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી. યાદ રાખજો બેટા, કેમ એ ના પાડે છે તે. હી ધેરફોર સે, ત્યાર પછી તે કહે છે, તેથી તે કહે છે, ઇફ દે ઓલ ડુ નોટ કમ વિથ મી, જો તે મારી સાથે નહીં આવે, આઈ વિલ નોટ ગો વિથ યુ, હું તમારી સાથે આવીશ નહીં. કોને આવો જવાબ આપે છે? ઇન્દ્રદેવને. ઓકે, નાવ હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈશું બેટા. સો ફર્સ્ટ ક્વેશ્ચન છે, એટ લાસ્ટ યુધિષ્ઠિર had no companion at all. At last, છેલ્લે એની સાથે, યુધિષ્ઠિર સાથે કોઈ કંપની નથી. સાચું છે? એટ લાસ્ટ, છેલ્લે એની સાથે કોઈ છે કમ્પેનિયન એટલે કે સાથી. છેવટે એની સાથે કોઈ સાથી નથી અથવા સાથે ચાલનાર સાથીદાર નથી. ટ્રુ કે ફોલ્સ? તો તમને તો ખબર જ હશે સ્ટોરીમાં બેટા કે એનો લાસ્ટ કમ્પેનિયન કોણ હતો, એનો છેવટનો સાથી. તો કે જે પેલો ડોગ છે તે. એટલે આ સેન્ટેન્સ કેવું છે? તો કે ફોલ્સ. તો આન્સર આવશે ફોલ્સ. ઓકે, નાવ સેકન્ડ ક્વેશ્ચન. ઓકે, હુ આર ટોકિંગ હિયર? કોણ અહીં વાતો કરી રહ્યું છે? તો કે ઇન્દ્ર એન્ડ યુધિષ્ઠિર.
Indra and Yudhishthir are talking here. Indra and Yudhishthir are talking here. In this paragraph, here Indra and Yudhishthir talking. In previous paragraph, Bhim and Yudhishthir talking. Okay, so here you answered the question that Indra and Yudhishthir are talking here. Okay, third question, what did Yudhishthir see when he was at the end of his journey? જ્યારે એના જર્નીનો લાસ્ટ ડે હતો અથવા તો અંત હતો, એની યાત્રાનો અંત હતો, અંતે પહોંચી ગયો હતો, બરાબર, ત્યારે એણે શું જોયું? આન્સર એમાંથી જ મળશે બેટા. દેખો, યુધિષ્ઠિર સીનું શું થઈ જશે? સો. બરાબર, શું જોયું તે તમારે અહીંયા ફક્ત લખવાનું. વેન હી વોઝ ધ એન્ડ ઓફ હિઝ જર્ની એ આન્સરમાં ઉમેરી દેવાનું. રાઈટ. તો થર્ડ ક્વેશ્ચનનો આન્સર શું થશે બેટા? વેન યુધિષ્ઠિર વોઝ. તમે અહીંયાથી શરૂઆત કરો તો પણ ચાલશે. રાઈટ. તમને જે રીતે ફાવે એ રીતે આન્સર લખવાનું. અહીંથી પણ લખી શકો છો તમે કે યુધિષ્ઠિર સો. અધરવાઇઝ યુ રાઇટ ડાઉન ધ વેન હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની, એ રીતે પણ લખી શકો. બટ હીની જગ્યાએ તમારે યુધિષ્ઠિર લખવાનું. ઓકે, વેન યુધિષ્ઠિર વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની he saw a strange light. He saw a strange light all around him. He saw a strange light all around him. Okay. Now, fourth question છે, what did Indra step down from? શેમાંથી બહાર આવે છે? સ્ટેપ ડાઉન એટલે કે નીચે ઉતરવું, બરાબર. એ સ્ટેપ ડાઉન શામાંથી થાય છે? બરાબર. તો ઇન્દ્ર, અહીંથી જવાબ લખવાનો છે બેટા. ઇન્દ્ર સ્ટેપ્ડ થઈ જશે. કેમ? તો કે ડીડ આપ્યું છે માટે. તો ઇન્દ્ર સ્ટેપ્ડ ડાઉન ફ્રોમ, આટલે સુધી આન્સર આવડી ગયો. ધ ચેરિયટ, ફ્રોમ ધ ચેરિયટ. ઓકે, ઇન્દ્ર સ્ટેપ્ડ ડાઉન ફ્રોમ ધ ચેરિયટ. ઇન્દ્ર સ્ટેપ્ડ ડાઉન ફ્રોમ ધ ચેરિયટ. Okay, now I will not go with you. Here you stands for. I will not go with you. You કોના માટે વપરાયું છે? અહીં સ્ટેન્સ યાને કે ઊભું રહેવું નહીં, કોના માટે વપરાયું છે, બરાબર. આઈ વિલ નોટ ગો વિથ યુ. કોણ કહે છે આવું? યુધિષ્ઠિર કહે છે ને કે હું તારી સાથે આવી શકું નહીં. તો એ કોની સાથે ચર્ચા કરતા હતા? તો કે ઇન્દ્ર સાથે. એટલે યુના આન્સરમાં તમે શું લખશો? તો કે ઇન્દ્ર. તો રાઇટ આન્સર ઇઝ ઇન્દ્ર. ઓકે બેટા. સો ફિફ્થ ક્વેશ્ચનના આન્સરમાં શું આવશે? ઇન્દ્ર. ફર્સ્ટ ક્વેશ્ચન જે હતો તે કેવું છે? તો કે ફોલ્સ. સેકન્ડ ક્વેશ્ચનમાં કોણ વાતો કરી રહ્યા છે? તો કે ઇન્દ્ર એન્ડ યુધિષ્ઠિર. થર્ડ ક્વેશ્ચનમાં એ શું કહે છે? એણે શું જોયું? તો કે હી સો અ સ્ટ્રેન્જ લાઇટ ઓલ અરાઉન્ડ હિમ. ઓકે, એન્ડ ફિફ્થ ક્વેશ્ચનના આન્સરમાં ઇન્દ્ર. યુ માટે કયો શબ્દ, કોનું નામ વપરાયું છે? કોણ છે પ્રોનાઉન તરીકે? પ્રોનાઉન યુ વપરાયું છે, તો નાઉન કયું આવશે? તો કે ઇન્દ્ર. ઓકે, સો આઈ હોપ ધેટ કે આજના આ વિડીયો લેક્ચરમાં તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. સો વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ બંને પેરેગ્રાફના જે ક્વેશ્ચન છે, તો રાઇટ, ફર્સ્ટ ઓફ ઓલ યુ રાઇટ ધ ક્વેશ્ચન, ધેન આફ્ટર યુ ડોન્ટ સો. You did not see the answer, but you write yourself the question's answer. Then check your answer. Okay, so I hope that you understood this topic very well. So thank you dear.